સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતની કરુણા વિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો શ્રીટણં નમો અયરણં નમો વજણં નમો લોયે સવસવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચતારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણં સમયસાર ગ્રંથાધિરાજ પુણ્યપાપ અધિકારની 103 નંબરનો શ્લોક અને 104 નંબરનો જેને આપણે ગઈકાલે સંક્ષિપ્તમાં સમજ્યા આજે એનું વિસ્તૃત પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ તો સૌથી પહેલા 103 નંબરનો કરશ છે બંધ કારણ કર્મ સગરું એમ સર્વજ્ઞએ કહ્યું તેથી નિષેધ્યો કર્મને જ્ઞાન શિવ હેતુ જ કહ્યું સર્વજ્ઞ દેવે બધા જે શુભાશુભ કર્મ છે શુભ અને અશુભ કર્મ બંનેને સમાન રૂપથી બંધનું જ કારણ કહ્યું એટલે એ સાબિત થયું કે બધા જ શુભાશુભ કર્મનો જ નિષેધ કર્યો છે અને જ્ઞાન અને મુક્તિનો હેતુ કહે છે તેથી નિષેધ્યું કર્મને જ્ઞાન શિવ હેતુ જ કહ્યું એની અંદર ગઈકાલે છેલ્લે વાત એવી કે ભાવ પાવડની અંદર ષોડશ કારણ ભાવનાથી
તીર્થંકર ગોત્ર બાંધે, પંચ મહાવ્રતની ભાવના કરે, એ બધી વ્યવહાર નીતિ તે જ્ઞાન કરાયું છે તો એ છે ખરી ચીજ, પણ છે બંધનું કારણ. આગમનો પરમાર્થ ઉપદેશ તો કયો છે? પોતાના ભગવાન આત્માનો આશ્રય કરો. અને આ બધો ઉપદેશ વ્યવહારથી જાણવા માટે કીધો. આદરવા માટે તો આગમનો પરમાર્થ ઉપદેશ પોતાનો ત્રિકારી ભગવાન આત્મા એ જ આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે. તો કે વ્યવહારથી રસ ઓછો થાય, બહારથી નિરસપણું આવે તો આ સમજાય તેવું છે. એટલે શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું, મરણને શરણ થઈ જા, બહારથી મરી જા. બહારથી મરી જા એટલે બહારના રસથી તું નિવૃત્ત થઈ જા. અને સ્વભાવનો મહિમા, અસ્થિતિ જુઓ તો સ્વભાવનો મહિમા આવતા બહારથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. પરંતુ અત્યારે આપણને આપણું કાર્ય થતું થયું નથી. એનો અર્થ એમ કે આપણો ક્યાંય ને ક્યાંય બહાર રુચિ ફસાયેલી છે. બસ તેની દિશા બદલવાની છે. આચાર્ય ભગવાન અને જ્ઞાનીજનો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા એ તો ત્યાં સુધી કહે છે, દેવગુરુ શાસ્ત્રમાં રસ રહે તો પણ રાખશે. સાચા દેવગુરુ શાસ્ત્રમાં રસ રહે તો પણ એ રાખશે, અને એ રાગ તે બંધનું કારણ છે. એટલા જ માટે એમ કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, તો મારી સામે જોઈશ ત્યાં સુધી પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે એમને સાચા ગુરુ કહી છે આપણે. પ્રશ્ન એ છે, મુનિને મહાવ્રત સહજ હોય છે સહજ, પણ છે છતાં બંધનું કારણ. સહજ એનો અર્થ શું? જ્ઞાન મુનિને મહાવ્રત સહજ હોય એનો અર્થ શું બતાવ્યો છે? કે તે કરતા બુદ્ધિ એટલે કે કરવા લાયક છે નહીં, આવે છે એને ભૂમિકા અનુસાર. અને જ્ઞાન નહીં કે પરિણમન છે માટે કરતા છે એમ પણ કહેવાય છે. 47 નહીંની અંદર આપણે આજે એ પણ સમજશું, 42 અને 43 નંબરનો નહીં, ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. અને 44 અને 45 નંબરનો નહીં, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. આ ઓલા વ્યવહારની નિશ્ચયની વાત નથી. આ 47 નહીંની અંદર વ્યવહાર અને નિશ્ચયની વાત એ અલગ રીતે છે. તો જ્ઞાન નહીં તે પરિણમન છે માટે કરતા છે તેમ કહેવાય છે. છઠ્ઠે ગુણસ્થાને પંચમહાવ્રતપણે તે પરિણમે છે. તો એ પ્રમાદ છે. કેમ કે છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજને પણ પ્રમાદ છે. એને પ્રમાદના ભેદ છે. મુખ્યત્વે 15 ભેદમાંથી લઈને છેલ્લે 37,500 ભેદ બતાવ્યા છે. અને પરિણમે છે માટે તેને કરતા કહેવાય છે. પરિણમનની અપેક્ષાએ કરતા કીધું, કરવાની અપેક્ષાએ નહીં. તો બંધનનું કારણ બરાબર, પણ નિષેધ કેવી રીતે કરો? કે આગમનું વચન છે કે તે નિષેધ થવા લાયક છે, એટલે કે કરવા લાયક છે. તો એ ગુણસ્થાને તો આવશે ને, તે આવે ગુણસ્થાને, પણ એ આદરવા લાયક નથી. ગુણસ્થાન પણ આદરવા લાયક નથી. ગુણસ્થાન એક પર્યાય છે, તે દ્રવ્ય કે ગુણ નથી. કેમ કે દ્રવ્યમાં ક્યાંય 6 દ્રવ્યના નામમાં ક્યાંય ગુણસ્થાનનું નામ આવતું નથી. બીજું, ગુણસ્થાનનો અભાવ થાય છે, ગુણસ્થાન તીત દશા થાય તો 6 દ્રવ્યનો ક્યારે પણ નાશ થતો નથી, માટે તે દ્રવ્ય પણ નથી. દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે એને ગુણ કીધું. તો ગુણસ્થાનનો તો અભાવ થાય છે. અને બીજી વસ્તુ, ગુણસ્થાન તે ત્રિકારી નથી, કેમ કે એનો અભાવ થાય છે. 14મા ગુણસ્થાન પછી ગુણસ્થાન તીર્થ દશા થાય છે. તો ગુણ તો કેવા છે? ત્રિકારી છે. માટે તે ગુણ નથી, તો રીવ ક્યુ પર્યાય. માટે પર્યાય આદરવા લાયક નથી. ગુણસ્થાન પણ આદરવા લાયક નથી. ખરેખર જો તો ગુણસ્થાન જીવમાં છે જ નહીં. છઠ્ઠી ગાથા, માર્ગણા સ્થાન નથી, ગુણસ્થાન નથી, કોઈ જીવમાં છે જ નહીં. 68 નંબરની ગાથા છે અંદર ભેદ. જય જયમાં વ્યવહાર નિશ્ચય મુંચય, કે ભેદ છે પણ તત્વમાં એટલે કે વસ્તુમાં ભેદ નથી. 4થું, 5મું, 6થું ગુણસ્થાન તે તીર્થ છે, પણ તીર્થ છે એટલે એનાથી પમાય એમ નથી. એ અવસ્થા છે એટલું. એ વ્યવહાર એટલે નથી એમ નહીં, છે, એ અસ્તિત્વ છે એનું, પણ એ વ્યવહારથી ભિન્ન ભગવાન આત્મા
જે તત્વ એ નિશ્ચય છે. એમાં એ ગુણસ્થાનનો ભેદ નથી, માર્ગણા સ્થાનનો ભેદ નથી, જીવસ્થાનના ભેદ નથી. 20 પ્રરૂપણામાં આવ્યો હતો. 20 પ્રરૂપણામાં જીવ સમાસ તો એ જીવસ્થાનના ભેદ પણ નથી, જેની અંદર ક્ષાયિક ભાવ નથી. એવો જે ભગવાન આત્મા એ જ અંતરમાં ઉપાદેય તરીકે, એ જ પરમાશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે. એ જ આદરણીય છે, એ જ સ્વીકાર કરવા લાયક છે, એ જ સત્કાર કરવા લાયક છે, એ જ અવલંબન કરવા લાયક છે. પરંતુ સમજમાં ન આવે ને જગત ત્યાં સુધી પહોંચી ન વળે એટલે કોઈ બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી. તું ન પહોંચી શકે એનો અર્થ એમ નથી કે કોઈ બીજી રીત હોય. રીત તો આ જ છે, કોઈ બીજો માર્ગ નથી. તને તારું કલ્યાણ કરવું હોય તો આ જ રસ્તા ઉપર જવું પડશે. જ્યારે પણ થશે ત્યારે આ જ રસ્તા ઉપર તું આગળ ચાલીને તે પ્રાપ્ત કરવું હશે. અહીં આચાર્ય કહે છે કે સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. એનો અર્થ એમાં એમ ન લીધું કે પુણ્ય જે છે, શુભ ભાવ છે, તે ઠીક છે, એ અનુકૂળ છે, એમ ન લીધું. સામાન્યપણે જે રાગી કીધો એની અંદર શુભ અને અશુભ બે ભાવ આવી ગયા રાગીપણામાં. એટલે રાગીપણાના નિમિત્તપણાને લીધે, એટલે કે શુભ અને અશુભ બંને કર્મ એટલે કે ત્યાં પર્યાય પરિણામ, અવિશેષપણે એટલે કે સામાન્યપણે બંધના કારણ તરીકે, કેમ કે બે સમાન રીતે બંધનનું કારણ છે. એટલે કે શુભ ભાવમાં કંઈક ફરક પડે અને અશુભમાં કંઈક ફેર છે એમ નથી. અવિશેષ એટલે સામાન્યપણે શુભ અને અશુભ બે કાર્ય બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. માટે અહીં કીધું કે સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. તેથી બંને કર્મને નિષેધે છે. ચારણોનિયુગમાં કરવા લાયક કીધા, પણ અહીંયા નિમિત્તનું જ્ઞાન કરાયું છે, પરંતુ ખરેખર તે છોડવા લાયક છે, નિષેધ્ય છે. મહાવ્રતના વિકલ્પ તાણે એની એ દશા છે, ધરુણાનંદમાં એ બતાવ્યું, એ દશા સહિતનો વિકલ્પ છે. એને અહીંયા મહાવ્રત તરીકે, વ્યવહાર તરીકે કીધું. મહાવ્રતના વિકલ્પ તાણે એ દશા છે એની, મહાવ્રત પારવાની એ દશા સહિતનો વિકલ્પ છે. અને અહીંયા મહાવ્રત તરીકે, વ્યવહાર તરીકે કીધું એને. નિશ્ચય મહાવ્રત તો કોને કીધું? પોતાના સ્વભાવમાં ઠર્યો એ મહાવ્રત છે. નિયમસારમાં આવે છે, જે બધી ક્રિયાઓ કરે એનો ત્યાગ કરીને આત્માનું ધ્યાન થવું, એ વ્રત છે, એ તીર્થ છે, એ સંયમ છે. એટલા માટે આ બંને પ્રકારના શુભ અને અશુભ બંને કાર્યને નિષેધે છે. 103 નંબરનો કરશ જે આપણે અત્યારે લીધો એના ઉપર કે કારણ કે સર્વજ્ઞ દેવો શું કે છે એની અંદર? કર્મ સર્વમપી સર્વવિદો યદ બંધ સાધન મુસંત્ય વિશેષાત તેન સર્વમપી તત્પ્રતિસિદ્ધ જ્ઞાનમેવ વિહંતિ શિવ હેતુ. કારણ કે સર્વજ્ઞ દેવો શુભ અને અશુભ કર્મને અવિશેષપણે બંધનું સાધન કે છે. તેથી એ સિદ્ધ થયું કે તેમને બંને પ્રકારના કર્મને નિષેધ કર્યો અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું. કારણ કે સર્વજ્ઞ દેવો એટલે સર્વજ્ઞવિદ એટલે સર્વજ્ઞ દેવો એટલે કે જ્ઞાની, સર્વ જાણનારા સર્વજ્ઞ દેવ પરમાત્મા. સર્વમ અપી કર્મ એટલે સમસ્ત શુભ તેમજ અશુભ એ ભાવને અવિશેષપણે એટલે કે સામાન્યપણે, બેમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી, વિશેષપણે નહીં સામાન્યપણે. બંધ સાધનમ એટલે બંધનું સાધન કારણ કે છે, એ બે બંધના સાધન છે. હવે જે બંધના સાધન છે એ મોક્ષના સાધન તરીકે વ્યવહારે નાખે કેવી રીતે ચાલે? માટે કીધું સર્વજ્ઞ દેવોએ, અનંત તીર્થંકરો, અનંત કેવરીઓએ અશુભ અશુભ ભાવને સામાન્યપણે બંને એક જ સરખા છે
એમ કહીને એમ માનીને બંધનનું કારણ કીધું. એમની દિવ્ય ધ્વનિમાં એ ફરમાયું. તેથી શું સિદ્ધ થયું? સર્વજ્ઞ દેવોએ સમસ્ત કર્મને નિષેધ્યો છે. સર્વમાં અપી તત પ્રતિસિદ્ધિ, એટલે શુભાશુભ બે ભાવને દિનેશ્વર દેવે નિષેધ્યા છે. એટલે કે આ બે ધર્મ નથી. શુભ ભાવે ધર્મ નથી અને અશુભ ભાવે ધર્મ નથી. શુદ્ધ ભાવ જ ધર્મ છે. જ્ઞાનમ એવમ શિવ હેતુમ વિહંતી, એટલે ભગવાન સર્વજ્ઞ દેવે જ્ઞાન એટલે પોતાનો ભગવાન આત્મા જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, જે પુણ્ય પાપ વિનાનો છે, એનાથી રહિત છે શુભાશુભ ભાવથી, એવા જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. એકલો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા કે જે દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પથી ભીન છે, એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને મોક્ષનું કારણ કીધું. આગમમાં કીધું. ચારેય અનુયાગમાં આ જ વાત બતાવી છે. વિતરાગતા સમાયેલી છે. ભગવાનના આગમમાં તો સમસ્ત કાર્યનો નિષેધ. જ્ઞાનમ એવમ, એકાંત કર્યું જ્ઞાનને જ. એમને એમ ન કીધું કથનથી આત્માના સ્વભાવને અને કથનથી રાગના ભાવને મોક્ષનું કારણ કીધું. એવું નથી કીધું. કથનથી શબ્દનો અર્થ એમ નથી કીધો. જ્ઞાનમ એવમ એટલે ભગવાન આત્મા શુભ અને અશુભ ભાવ વિનાનો જે ચૈતન્ય સ્વરૂપ, જે પોતાનો ભગવાન આત્મા, જે મહાન ધ્રુવ નિત્ય આત્મ સ્વરૂપ કે જે શુભ અશુભ ભાવથી રહિત છે. જ્યારે પુણ્ય પાપ એ તો કેવા ક્ષણિક છે, કૃત્રિમ છે, વિકાર છે, દુઃખરૂપ છે, એક સમય પૂરતો એ વિભાવ છે. અને આ ભગવાન આત્મા તે જ્ઞાન સ્વભાવી ત્રિકાર છે. અને એ ત્રિકારી જ્ઞાન સ્વભાવને મોક્ષનું સાધન તરીકે પ્રભુએ ફરમાવ્યું છે, વર્ણ્યું છે. ત્યાં સુધી કીધું. ભગવાનની ભક્તિને પણ તો અમારી ભક્તિ કરી છે, વ્યવહાર ભક્તિ છે, એ પણ ક્યારે વ્યવહારનું નામ પામશે? જો નિશ્ચયની પ્રાપ્તિ થઈ હશે તો ભગવાનની ભક્તિને પણ મોક્ષના સાધન તરીકે નિષેધ્યું છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એ બધું રાગમાં આવી જાય છે. તે બંધનનું કારણ છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે, એનું ફળ સંસાર છે. રાગથી બંધાય છે. સામાન્ય રાગની અંદર એ શુભ ભાવ આવી ગયો. ભક્તિવાળાને આકરું પડે, ક્રિયાકાંડવાળાને આકરું પડે, અને ન કરી શકે એને આકરું પડે કે આ અમે કરી ન શકીએ. આના કરતા વ્રત, તપ, ઉપવાસ આદિ કરો, ધર્મ થઈ ગયો. એમ ધર્મ નથી થતો. કરી શકતા નથી, પછી કેવી રીતે કરી શકે? શું કરી શકે? જ્ઞાનમાં પહેલા નિર્ધાર તો કરે, નક્કી તો કરે કે શુભાશુભ ભાવ તે જ બંધનનું કારણ છે. પહેલા એટલું તો નક્કી કર, એટલો તો તું નિર્ણય કર સ્વભાવના લક્ષ્ય કે જે શુભ અશુભ ભાવ થાય છે તે બંધનના જ કારણ છે. અને જે ભગવાન આત્મા જે શુભાશુભ ભાવથી રહિત, જે ત્રિકારી વિતરાગ મૂર્તિ, જીન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ઈશ્વર સ્વરૂપ છે, એનું સાધન કરે, એનો આશ્રય કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલો પહેલા જ્ઞાનમાં નિર્ધાર તો કર, એ કરી શકાય છે. માટે શું કીધું? જ્ઞાનમ એવમ, જ્ઞાનને જ. ત્યાં એમ નથી કીધું આત્માનો સ્વભાવ સાધન છે અને રાગને પણ કથનથી સાધનમાં કહીએ છીએ. 47 ની અંદર વ્યવહારની, નિશ્ચયની, ક્રિયાની, જ્ઞાનની આવે છે. તો અહીંયા 47 માં તો ક્રિયા નહીં નાખી છે. એ તો એક સમયની યોગ્યતા બધી. કોકને ક્રિયા નહીંથી, કોકને જ્ઞાન નહીંથી, કોકને વ્યવહાર નહીંથી, કોઈને નિશ્ચય નહીંથી, એમ નથી. એ તો એકના એક જ આત્માની, એટલે એકના એક જીવને જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર પડી છે, એની પર્યાયમાં આવા એક નયના ભાવોની યોગ્યતા ગણીને. શું કીધું? એકના એક જીવને, એક જ આત્મા, એવું નહીં એક આત્માને આ ને બીજા આત્માને આ. એકના એક જીવને જેની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ છે, એની પર્યાયમાં આવા એક નયના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવ્યું. એક સાથે કોકને ક્રિયા નહીંથી, કોઈને જ્ઞાન નહીંથી, કોઈને વ્યવહાર નહીંથી, કોઈને નિશ્ચય નહીંથી, એમ નથી કીધું અહીંયા. તો અહીં ફરી સમજો, કોને અહીંયા ક્રિયા નહીં કીધો, તો કોને અહીંયા નિશ્ચય નહીં કીધો, કોને જ્ઞાન નહીં કીધો, કોને વ્યવહાર નહીં કીધો.
કેટલામો નહીં છે? 42મો ને 43મો. પહેલું ક્રિયા નહીં, જ્ઞાન નહીં. અને 44મો ને 45મો વ્યવહારની અને નિશ્ચયની, જે આપણે 47 નહીંના સ્વાધ્યાયમાં આવી ગયું છે. ફરી આજે એને યાદ કરી, કેમ કે અહીં એ વાત આવી એક્ઝામ્પલથી સુંદર રીતે શાસ્ત્રમાં સમજાયું છે કે આત્મદ્રવ્ય, હવે એની અંદર પહેલું ક્રિયાને લીધું. ક્રિયાને થાંભલાને અથડાવાથી માઠું ફૂટી જાય. થાંભલા સાથે કોઈ માણસ અથડાય તો એનું માઠું ફૂટી જાય. એની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, નિદાન પ્રાપ્ત થયું. આંધળો હતો, એને ત્યાં લોહીનો વિકાર જામી ગયો હતો. તો થાંભલા હારે ભટકાણો તો માથું ફૂટી ગયું. તો જો લોહીનો વિકાર હતો એ નીકળી ગયો તો એને દ્રષ્ટિ પાછી મળી. તે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, એને નિદાન પ્રાપ્ત થયું. અને થાંભલો તૂટ્યો, અંદરથી ખજાનો મળ્યો, એટલે નિદાન પણ પ્રાપ્ત થયું. એટલે કે જેને એવા અંધની માફક અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું, મુખ્યતાથી, મુખ્યતાથી. પ્રધાનતા શબ્દ છે એનો અર્થ એમ કે બીજો પણ વાત છે. તો શું કીધું? એવા અંધની માફક જેને ચાલતા ચાલતા માથું થાંભલા હારે ભટકાણું, જેને દ્રષ્ટિ ચાલી ગઈ હતી, લોહીનો વિકાર જામી ગયો હતો, તો માથું થાંભલા હારે ભટકાણું તો માથું ફૂટી જવાથી એ વિકાર નીકળી ગયો, તો એની દ્રષ્ટિ પાછી આવી અને થાંભલો તૂટવાથી અંદર રહેલો ખજાનો પણ એને પ્રાપ્ત થયો, એટલે નિદાન પ્રાપ્ત થયું. એવા અંધની માફક એ અનુષ્ઠાન, એ ક્રિયા, એની પ્રધાનતાથી સિદ્ધિ સદાય એવું છે. અને જ્ઞાન નહીં. હવે બીજો નહીં. એમાં એક્ઝામ્પલ આપ્યું, મુઠ્ઠી ચણા આપીને ચિંતામણી રત્ન ખરીદી લેનાર ઘરના ખૂણામાં બેઠેલા વેપારીની માફક વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સદાય. અહીંયા પણ પ્રધાનતા એટલે વિવેકની મુખ્યતાથી. તો એનો અર્થ એમ કે બીજી પણ મુખ્યતા છે. શું કીધું? જ્ઞાન નહીં. મુઠ્ઠી ચણા આપીને, જેને પણ સમજી આગળ, ચિંતામણી રત્ન ખરીદી લેનાર ઘરના ખૂણામાં બેઠેલો વેપારી, એની માફક વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ. એકને વિવેકની પ્રધાનતાથી, એકને અનુષ્ઠાનની પ્રધાનતાથી. એક અંધજન સહજ ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈને જીન મંદિરે જઈ રહ્યો હતો. રસ્તામાં એને અચાનક થાંભલા સાથે ટકરાઈ ગયો, જેથી તેનું માથું ફૂટી ગયું અને ઘણું બધું ખરાબ લોહી નીકળી જવાથી, જે લોહીનો વિકાર હતો એ દૂર થઈ જવાથી એને એકદમ સ્પષ્ટ દેખાવા માંડ્યું. તેનું અંધત્વ સમાપ્ત થઈ ગયું અને થાંભલાને ટકરાવાથી એનું માથું તો ફૂટ્યું જ, પણ સાથે સાથે તે થાંભલો પણ તૂટી ગયો. તો થાંભલામાં કોઈ ખજાનો છુપાયો હતો, તો થાંભલો તૂટી જવાથી તે ખજાનો પણ એને સહજ પ્રાપ્ત થઈ ગયો. જો કે તે આંધળા માણસે ખજાનો અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે વિવેકપૂર્વક કાંઈ પણ પ્રયત્ન કર્યો નહોતો. માટે પ્રધાનતાથી અનુષ્ઠાન કીધું. આંધળા માણસે એ ખજાનો પ્રાપ્ત કરવા માટે કે એની પોતાની દ્રષ્ટિ પાછી મેળવવા માટે વિવેકપૂર્વક કાંઈ પ્રયત્ન નથી કર્યો. તે તો સહજ ધાર્મિક ભાવનાથી પ્રેરિત જઈને મંદિરે જઈ રહ્યો હતો. વળી વગર વિચારે જ સહજપણે તે જ થાંભલાને ટકરાવાની ક્રિયા બની સહજપણે, જેમાં ખજાનો છુપાયો હતો. એટલે એને બે લાભ થયા, ખજાનો પણ મળ્યો અને નેત્ર જ્યોતિ પણ એને પ્રાપ્ત થઈ. આ ઉદાહરણના માધ્યમથી ક્રિયાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. જેમ આ અંધ પુરુષને વગર સમજે, વગર જાણે માત્ર ક્રિયા સંપન્ન થવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. આ અંધ પુરુષને ફરી સમજો, ક્રિયા એટલે ઓલી ક્રિયાની વાત નથી, એ આગળ સમજશે. તો કે અંધ પુરુષને વગર, એનો તેમ નથી વ્રત ઉપવાસની ક્રિયાથી પ્રાપ્ત થઈ જાય, એ ફરી સમજો. અંધ પુરુષને વગર સમજે જાણે માત્ર ક્રિયા સંપન્ન થવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ, એને દ્રષ્ટિ મળી, એને નિધિ મળી ગઈ. તેવી જ રીતે આ ભગવાન આત્મા પણ ક્રિયા નહીંથી, અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે. પણ કોને? કે જેને દ્રષ્ટિ સ્વભાવ પર છે તેની વાત છે, એની ક્રિયાની વાત છે. તાત્પર્ય શું થયું?
ક્રિયા નહીંથી આ આત્માની મુક્તિ માર્ગમાં સાધનાર, મુક્તિ માર્ગમાં ચાલનારા જે સાધક જીવો છે એને યોગ્ય થવા વાળી આવશ્યક ક્રિયાઓના અનુષ્ઠાનની પ્રધાનતાથી થાય છે. જે મુક્તિ માર્ગ ઉપર જે ચાલે છે ને એવા સાધક જીવોને યોગ્ય થવા વાળી એવી આવશ્યક ક્રિયાઓના અનુષ્ઠાનની પ્રધાનતાથી થાય છે એને નિધિની પ્રાપ્તિ. આ ક્રિયાની વાત થઈ, જ્ઞાન નહીં. તો મુઠ્ઠીભર ચાણામાં ચિંતામણી રત્ન ખરીદનાર વેપારી, એને આપણે સમજી, એ કઠિયારાને જંગલમાં પડેલું એક ચિંતામણી રત્ન મળ્યું. કઠિયારો એની કિંમત તો જાણતો નહોતો. એની દ્રષ્ટિમાં તો એ એક ચમકતો ચરકતો પથ્થર હતો. તે ચિંતામણી રત્નને લઈને એ કઠિયારો પોતાના ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચાલતો હતો વટે માર્ગું, અને રસ્તામાં વિશ્રામ કરવા રોકાણો હતો. તેના ઘરના ખૂણામાં બેઠો હતો અને આ કઠિયારો લાકડા કાપવા ગયો હતો. એ લાકડા કાપીને બજારમાં વેચીને અનાજ લઈને આવે તો ઘરે રસોઈ બને. પરંતુ એ મિલ કંઈ થયું ને, એને તો માત્ર એક આ ચરકતો પથ્થર મળ્યો. એ ચરકતો પથ્થર લઈને પોતાના ઘરના ખૂણામાં બેઠેલા વેપારીના એની પાસે પહોંચ્યો અને વેપારીને કીધું, આ ચરકતો પથ્થર ખરીદશો? રત્નનો પારખું શેઠ ચિંતામણી રત્નને જોઈને તો મંત્રમુગ્ધ થઈ ગયા. તેને એક ટસેટ જોઈ રહ્યા પણ કે બોલી ન શક્યા. શેઠજી હતા મૌનથી વ્યાકુળ થઈ ગયા. મૌનથી વ્યાકુળ એ થઈ ગયા તો કઠિયારો બોલ્યો. મૌનથી વ્યાકુળ કઠિયારો પણ બોલ્યો. શેઠજીના મૌનથી વ્યાકુળ જોઈને કઠિયારો બોલ્યો. શું બોલ્યો? કે ખરીદવો નથી શું? તો તરત ઓલો સભાન અવસ્થામાં જાગૃત થઈ ગયો શેઠ. ખરીદવો શા માટે નહીં? ખરીદશું, અવશ્ય ખરીદશું. બોલો શું લેશો આની બદલીમાં? તો કઠિયારાને તેની કોઈ કિંમતની ખબર નહોતી. તો એ કે 2 મુઠ્ઠી ચણાથી ઓછામાં તો કોઈ હું હાલતમાં હું તમને નહીં આપું. ઓછામાં ઓછા 2 મુઠ્ઠી ચણા તો લઈશ. એથી ઓછી હાલતમાં હું તમને નહીં દઉં. એવો અક્કડ થઈને કઠિયારો બોલ્યો. શેઠ તો અચંબો પામી ગયા. બસ આટલી કિંમતી પથ્થરનો એટલે રત્નની સામે 2 મુઠ્ઠી ચણા. પરંતુ શેઠે બહુ વિવેકી હતો. એને પોતાની જાતને સંભાળી અને કહેવા લઈ ગયો, 2 મુઠ્ઠી ચણા તો વધારે કહેવાય. 1 મુઠ્ઠી ચણામાં નહીં આપો? જો ખરેખર જો તો શેઠજી 2 મુઠ્ઠી ચણાના બદલે એને 2 લાખ સોના મોરા કીધું હોત ને તો પણ એ આપી દે. અને એ પથ્થરને એટલો કિંમતી પથ્થર હતો. પણ એને ભય હતો જો એકદમ 2 મુઠ્ઠી ચણાની આ પાડીશ તો વાત બગડે. માટે એમણે 1 મુઠ્ઠી ચણાની વાત જાણી જોઈને મૂકી. એને સમજાવી લેવા માટે આ વાત મૂકી હતી. અને કઠિયારો બોલ્યો, ભલે આપો, 1 મુઠ્ઠી ચણાથી પણ ચાલશે આ ફોગટના પથ્થરના બદલામાં. આમ એ અમૂલ્ય ચિંતામણી રત્ન તે શેઠજીને પોતાના ઘરના ખૂણામાં બેઠા બેઠા કોઈ પણ કર્યા વગર, કંઈ પણ કર્યા વગર વિવેકના પ્રયોગથી સહજ મળી ગયો. શેઠે જ કંઈ કર્યું નહોતું, માત્ર વિવેકનો પ્રયોગ કર્યો હતો. એટલે અહીંયા વિવેકની પ્રધાનતાથી, ઓલામાં અનુષ્ઠાનની પ્રધાનતાથી, ક્રિયાનીમાં. તો જ્ઞાન લઈને આ ઉદાહરણથી સમજાયું કે જેમ ઘરના ખૂણામાં બેઠા બેઠા શેઠને પોતાના વિવેક પરથી માત્ર મુઠ્ઠીભર ચણામાં, મુઠ્ઠીભર અનાજમાં ચિંતામણી રત્ન મળ્યું, તેવી જ રીતે આ જ્ઞાન નહીં, આ ભગવાન આત્મા વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સદાય એવો છે. તાત્પર્ય શું થયું? આ જ્ઞાન નહીં આત્માની મુક્તિ વિવેકની પ્રધાનતા ઉપર આધારિત છે. આ કથનનો આશય એ નથી કે કોઈને ક્રિયાથી મુક્તિ મળે અને કોઈને જ્ઞાનથી. જ્યારે પણ કોઈ જીવને મુક્તિ મળે છે ત્યારે આ બંને જ કારણ વિદ્યમાન હોય છે. કેમ કે અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં અન્ય અનંત ધર્મોની માફક વિરુદ્ધ ધર્મ યુગલો પણ પડેલા છે. અનંત અનંત ધર્મો આત્મામાં પડેલા છે. એવા અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં અન્ય અનંત ધર્મોની જેમ જ એક ક્રિયા નામનો ધર્મ પણ છે.
જેના કારણે આ ભગવાન આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સદાયો છે, અને તે જ સમયે એમાં જ્ઞાન નામનો પણ એક ધર્મ છે. એ જ આત્મામાં, માટે કીધું ને અહીંયા આગળ આપણે અમને સમજ્યા, એકનો એક જીવ, એ જ આત્મામાં એક જ્ઞાન નામનો પણ ધર્મ છે, જેના કારણે આ ભગવાન આત્મા વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સદાયો છે. આ ક્રિયા ધર્મ અને આ જ્ઞાન ધર્મને વિષય બનાવનાર નહીંને ક્રિયાને અને જ્ઞાન નહીં કીધા. અહીં જુદા જુદા આત્માની વાત નથી, પરંતુ એક જ આત્માના આ બે યુગલના નયોને ઘટિત કર્યા છે. તો પણ પ્રધાનતા શબ્દનો પ્રયોગ કરી અહીં ક્રિયા નહીં અને જ્ઞાન નહીંના પ્રકરણમાં આચાર્ય ભગવંતે સાવધાની બતાવી છે. ક્રિયા કે અનુષ્ઠાન શબ્દની સાથે શુદ્ધ ભાવની સાથે રહેનારા શુભ ભાવ, ક્રિયા કે અનુષ્ઠાન એ શબ્દથી શુદ્ધ ભાવની સાથે રહેનારા શુભ ભાવ અને તે અનુસાર એની ભૂમિકા અનુસાર એનું આચરણ અપેક્ષિત છે. વ્રતિ શ્રાવક હોય તો એ વ્રતિ હોય, એનું આચરણ એ અનુસાર અપેક્ષિત છે. ભાવલિંગી મુનિરાજ હોય, દ્રવ્યલિંગી મુનિરાજ, તો ત્યાં નગ્ન દિગંબરપણો, 28 મૂળગુણોનું પાલન, 5 મહાવ્રત આદિનું પાલન, 6, 7 ગુણસ્થાનની અપેક્ષાએ એ વિવેક શબ્દથી શુદ્ધ ભાવ એટલે કે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્યાં અપેક્ષિત છે વિવેક શબ્દથી. તો બે વસ્તુ કીધી, એક ક્રિયા કે અનુષ્ઠાન શબ્દની એ શબ્દથી શુદ્ધ ભાવની સાથે રહેનારો શુભ ભાવ અને તે અનુસાર આચરણ ત્યાં અપેક્ષિત છે, અને વિવેક શબ્દથી શુદ્ધ ભાવ એટલે કે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અપેક્ષિત છે. નૈ પ્રજ્ઞાપનમાં પણ આ વાત સ્પષ્ટીકરણથી બતાવી છે. પ્રધાનતા તે શબ્દ વાપરો છે તે શું બતાવે છે કે ગૌણપણે બીજું કારણ પણ વિદ્યમાન છે. ગૌણપણે બીજું કારણ પણ ત્યાં વિદ્યમાન છે. ક્રિયાનીમાં અનુષ્ઠાનની પ્રધાનતા કીધી, એટલે કે શુભ ભાવની પ્રધાનતા કીધી, તે એમ બતાવે છે ગૌણપણે તે જ વખતે સમ્યક જ્ઞાન રૂપ વિવેક પણ વિદ્યમાન છે. ક્રિયાની અંદર અનુષ્ઠાનની પ્રધાનતા બતાવી, એટલે કે શુભ ભાવની પ્રધાનતા કીધી, તે એમ બતાવે ગૌણપણે ત્યાં તે જ વખતે, તે જ સમયે, તે જ આત્મામાં સમ્યક જ્ઞાન રૂપ વિવેક પણ વિદ્યમાન છે. શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે. જ્યારે ક્રિયા નહીંથી આમ કીધું ત્યારે તે જ વખતે એ જ્ઞાન પણ સાથે વર્તે છે કે તે જ સમયે ગૌણ રૂપમાં અંતરમાં શુદ્ધતા પણ વિદ્યમાન છે. જ્યારે ક્રિયા નહીંથી કીધું શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે, ત્યારે તે જ વખતે એ જ્ઞાન પણ સાથે વર્તે છે કે તે જ સમયે ગૌણ રૂપમાં અંતરમાં શુદ્ધતા પણ વિદ્યમાન છે. આવું જ્ઞાન ભેગું હોય તો જ ક્રિયાનયને સાચો ક્રિયાનય કહેવામાં આવ્યો. પોતાના ભગવાન આત્મામાં શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મામાં અનંત ધર્મ છે. તેઓને નહીં ભલેને મુખ્ય ગૌણ કરીને જાણે અથવા પ્રતિપાદન કરે, પરંતુ વસ્તુમાં તે બધા ધર્મો તે મુખ્યપણે ગૌણપણે નથી રહેતા. એ તો વાણીમાં, વિવિક્ષામાં મુખ્યપણું ને ગૌણપણું કહે છે. વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે રહે છે. શુદ્ધ ભાવના, શુદ્ધ સ્વભાવના અવલંબનથી જ્યારે સાધક દશા પ્રગટ થાય છે, ત્યારે તેને ભૂમિકા અનુસાર શુભ રાગ પણ હોય છે, અને રાગ ઘટતા ઘટતા શુદ્ધાત્મા રૂપ નિધાનની એને પ્રાપ્તિ થઈ જાય, શુદ્ધિ નિવૃત્તિ થતી જાય, રાગ ઘટતો જાય છે. ત્યારે શુભની પ્રધાનતાની સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહેવાય છે. ત્યારે શુભની પ્રધાનતાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહેવામાં આવ્યું. કેમ કે રાગ ઘટતા ઘટતા શુદ્ધાત્મા રૂપ નિધાનની પ્રાપ્તિ થઈ. આગળ આવ્યું શુદ્ધ સ્વભાવના અવલંબનથી. આ રીતનો ભગવાન આત્માનો એક ધર્મ છે, તેને જાણનાર ક્રિયાનય છે. જ્યારે ક્રિયાનયની મુખ્ય ક્રિયાનયથી શુભની પ્રધાનતા કરી, ત્યાં જ તેની સાથે ગૌણ રૂપમાં સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક રમણતા રૂપ શુદ્ધતા પણ રહેલી છે.
જો શુદ્ધતા ન હોય અને એકલો શુભ રાગ જ હોય તો શુભ રાગની પ્રધાનતા કહેવાનું બની શકતું નથી. પ્રધાનતા શબ્દ બીજાનું અસ્તિત્વ ધરાવે છે. કોઈને શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધિ થાય, કોઈને જ્ઞાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય. આમ એક એક ધર્મ જુદા જુદા આત્માના નથી, પરંતુ એક જ આત્મામાં એક જ સાથે બધા ધર્મો રહેલા છે. એટલે કોઈને શુભ રાગની પ્રધાનતાથી થાય, કોકને જ્ઞાનની પ્રધાનતાથી થાય, એમ નથી. એક એક ધર્મ જુદા જુદા આત્માના નથી. આ એક એક ધર્મ ક્રિયાને અને જ્ઞાનને જુદા જુદા આત્માના નથી, પરંતુ એક જ આત્મામાં એક જ સાથે બધા ધર્મો રહેલા છે. અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, એમ ક્રિયાને જે આત્માને લક્ષ્યમાં લીધો છે તે જ આત્માને જ્ઞાનમય જોયો તો એમ કહેવામાં આવશે જ્ઞાનની પ્રધાનતાથી સિદ્ધિ થઈ છે. આમ ક્રિયાને અને જ્ઞાનને બંનેના વિષયરૂપ બંને ધર્મો એક આત્મામાં જ એક સાથે રહેલા છે. જુદા જુદા નહીં, જુદા જુદા ધર્મો દ્વારા એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મદ્રવ્યને જ બતાવ્યું છે. આખા વાતનો સાર શું થયો કે જ્યારે ભગવાન આત્મા સાધક દશામાં હોય છે ત્યારે તેની ભૂમિકા અનુસાર નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર રૂપ વિતરાગ ભાવ પણ હોય છે અને શુભ ભાવ રૂપ રાગ ભાવ પણ રહેલો છે, અને એનું આચરણ પણ ભૂમિકા અનુસાર હોય જ છે. તો જ્યાં મુક્તિની પ્રાપ્તિના કારણોમાં જે અત્યારે ચાલી રહ્યું છે આપણે, તો જ્ઞાનને મુક્તિની પ્રાપ્તિ વિવેકની પ્રધાનતાથી થાય છે, એટલે વિતરાગ ભાવની પ્રાપ્તિ વિવેકની પ્રધાનતાથી થાય છે, અને ક્રિયાને અનુષ્ઠાનની મહાવ્રત આદિના શુભ ભાવ અને મહાવ્રત આદિની પાલનરૂપ ક્રિયાની પ્રધાનતાથી થાય છે. એટલે કે મુક્તિના માર્ગમાં બંને કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય રૂપથી હોય છે, પણ જ્ઞાનને વિવેકને પ્રધાનતાને પ્રાપ્ત છે અને ક્રિયાને અનુષ્ઠાનને પ્રધાનતા પ્રાપ્ત છે. આવી જ રીતે 44 અને 45 નંબરનો નહીં, તે વ્યવહારને અને નિશ્ચયની, એની અંદર પણ જે અત્યારે આપણે ચારે વાત આવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, તો આત્મદ્રવ્ય વ્યવહારનીથી જો આત્મદ્રવ્ય અન્ય પરમાણુની સાથે બંધનાર અને તેનાથી છૂટનાર પરમાણુની માફક, આત્મદ્રવ્ય વ્યવહારથી એક પરમાણુ અન્ય પરમાણુની સાથે બંધનાર અને તેના છૂટનાર પરમાણુની માફક બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે, અને નિશ્ચયને બંધ અને મોક્ષના યોગ્ય સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રૂપે પરિણમીને મોક્ષશાસ્ત્રની અંદર, તત્વસૂત્રની અંદર બે પરમાણુ વચ્ચે કે બે અથવા બેથી વધારે પરમાણુ વચ્ચે બંધ કેવી રીતે થાય છે, કે સ્પર્શ ગુણની જે પર્યાયો છે એની અંદર સ્નિગ્ધ અને વૃક્ષ, એ સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રૂપે પરિણમીને બંધનાર કે મુક્ત એ નિમિત્ત એ પરિણમીને બંધનાર કે મુક્ત થનાર પરમાણુની માફક બંધ અને મોક્ષને વિશે અદ્વૈતને અનુસરનારું છે. વ્યવહારને નિશ્ચયની આ વાત બતાવી. આપણે એને વિસ્તારથી થોડું સમજીએ કે કોઈ પણ પૂતગલ પરમાણુ બંધાય કે છૂટો પડે, કોઈ પણ પૂતગલ પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે બંધાય કે છૂટો પડે છે ત્યારે તેમાં અન્ય પૂતગલ પરમાણુની અપેક્ષા અવશ્ય હોય છે. અપેક્ષા હોય કોની હારે બંધાય તો બીજા પરમાણુ હારે, છૂટે કોની હારે તો કે બીજા પરમાણુથી, તો બીજા પરમાણુની અપેક્ષા અવશ્ય હોય છે. એટલે એમ જ કહેવાય છે કે આ પરમાણુ એ પરમાણુથી બંધાણો કે એ પરમાણુથી છૂટો પડ્યો. આ જ પ્રમાણે ભગવાન આત્માના બંધાવાના કે મુક્ત થવાના પ્રસંગમાં કર્મની અપેક્ષા આવતી હોય છે. અપેક્ષાઓ ખાલી ઓલામાં અપેક્ષા છે, થાય એ સ્વતંત્ર, એ અલગ વસ્તુ છે કે આત્માના બંધાવાના કે મુક્ત થવાના પ્રસંગમાં કર્મની અપેક્ષા આવતી હોય છે. બંધાવામાં તો કર્મની અપેક્ષા છે જ, છૂટવામાં પણ કર્મની અપેક્ષા હોય, એનો અભાવપૂર્વકની અપેક્ષા હોય છે. કેમ કે જેવી રીતે એમ કહેવામાં આવે કર્મથી બંધાણો, તેવી જ રીતે એમ પણ કહેવામાં આવે કર્મથી છૂટો થયો. આમ બંધાવામાં અને છૂટવા
બંનેમાં જ કર્મની અપેક્ષા રહેલી છે. તો બંધ અને મોક્ષ આ બંને, આત્મા અને કર્મ આ બંનેની અપેક્ષાને કારણે કહેવામાં આવ્યું છે. બંધ અને મોક્ષ આ બંને, આત્મા અને કર્મ આ બંનેની અપેક્ષાને કારણે કહેવામાં આવ્યું કે ભગવાન આત્મા વ્યવહારને બંધ અને મોક્ષ એવા બે દ્વૈતને અનુસરે છે. હવે નિશ્ચયથી, જો નિશ્ચયથી વિચાર કરી, દ્વૈત એટલે બે પણ, જો નિશ્ચયથી વિચાર કરીએ તો જેમ પ્રત્યેક પરમાણુ બંધાવા કે છૂટવા યોગ્ય પોતાના સ્નિગ્ધ અને વૃક્ષત્વ, ચિકાસ અને લુકાસ, એ સ્નિગ્ધ અને વૃક્ષત્વ ગુણને કારણે પોતે એકલો જ બંધાય અને છૂટે છે. એને બંધાવા અને છૂટવામાં બીજું કોઈ કારણ નથી. એ પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે પોતે જ એકલો બંધાય છે અને છૂટે છે. એના બંધાવા અને છૂટવામાં બીજું કોઈ કારણ નથી. તેવી જ રીતે આ નિશ્ચયને આ ભગવાન આત્મા પોતે જ પોતાની યોગ્યતાથી બંધાય. પોતે ભૂલ કરી, પોતે સ્વનું લક્ષ ન કર્યું, પોતે પરનું લક્ષ કર્યું, તો પોતે સ્વયં પરને આધીન નથી હો. તે પૂતગલ રૂપી કર્મના પરમાણુ એ સમયની એની યોગ્યતાથી એના સૃષ્ટકારકોને કારણે એ પર્યાયના તે આત્માના પ્રદેશો સાથે તે જોડાય છે. તો ભૂલ પોતે કરી છે. આત્મા પોતે પોતાની યોગ્યતાથી તે બંધાય છે અને પોતાની યોગ્યતાથી એ છૂટે છે. પોતે પોતાની યોગ્યતાથી બંધાય અને પોતે પોતાની યોગ્યતાથી છૂટે છે. એને બંધન અને મુક્તિમાં અન્યની અપેક્ષા નથી. ઓલામાં કર્મની અપેક્ષા હતી, આમાં એની અપેક્ષા નથી. એટલા જ માટે કીધું નિશ્ચયને આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને, એમાં કોઈ ભેદ નથી, બંધ અને મોક્ષને અદ્વૈતને અનુસરણ કરનારા છે. નહીં પ્રજ્ઞાપનમાં એનું પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. જેમ એક પરમાણુ બંધાણો કે એક પરમાણુ છૂટો થયો એમ લક્ષમાં લેતા તેમાં બીજા પરમાણુની અપેક્ષા આવે. જેમ કહેવામાં આવ્યું એક પરમાણુ બંધાણો, એક પરમાણુ છૂટો થયો, તો એમ લક્ષમાં લેતા એમાં બીજા પરમાણુની અપેક્ષા આવી. આની સાથે બંધાણો કે આનાથી છૂટો થયો, એટલે એમ બીજા પરમાણુની અપેક્ષા આવી. તેથી તે પરમાણુ બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. કારણ કે બીજા પરમાણુની અપેક્ષા વગર તેને બંધ કે મોક્ષ કહી શકાય નહીં, માટે દ્વૈતને અનુસરનારું છે. એવી જ રીતે આત્માના બંધ અને મોક્ષને લક્ષમાં લેતા જ એમાં કર્મની અપેક્ષા આવે છે. જો કે બંધ અને મોક્ષને આત્મા સ્વતંત્રપણે કરે છે, તો પણ એમાં કર્મના સદભાવની, એમાં કર્મના અભાવની અપેક્ષા અવશ્ય આવે છે. તેથી જ વ્યવહાર નહીં એમ કહેવામાં આવે કે આત્મા બંધમાં કર્મના સદભાવને અનુસરે છે અને મોક્ષમાં કર્મના અભાવનું અનુસરણ કરે છે. આમ બંધ અને મોક્ષ બંનેમાં જ આત્મા દ્વૈતનું અનુસરણ કરે છે. હવે ત્રિકારી સ્વભાવને લક્ષમાં લઈને જુઓ તો આત્મા કેવો શુદ્ધ એકરૂપ જ છે. એની પર્યાયનું વિકારી ભાવમાં અટકવું, જેને આપણે ભાવબંધ કીધો, રાગ દ્વેષાદી, અને તે ભાવબંધમાં કર્મનું નિમિત્ત હોવું, એ ભાવબંધમાં દ્રવ્ય કર્મનું નિમિત્ત હોવું, એ બે પણ છે, દ્વૈત છે. આમ બંધમાં દ્વૈત છે, તેમજ સ્વભાવમાં લીન થઈને મોક્ષ પર્યાય પ્રગટ કરે તેમાં પણ કર્મના નાશની અપેક્ષા હોવાથી દ્વૈત છે. આ રીતે પરની અપેક્ષા સહિત બંધ મોક્ષ પર્યાયનું કથન કરવું, પરની અપેક્ષા સહિત કર્મની અપેક્ષા સહિત મોક્ષ પર્યાયનું કથન કરવું, બંધની પર્યાયનું, મોક્ષની પર્યાયનું કથન કરવું, એ વ્યવહાર નહીંનો વિષય છે. માટે વ્યવહાર નહીંથી આત્મા બંધ અને મોક્ષ બંનેમાં દ્વૈતની અપેક્ષા રાખવા વાળો છે. હવે અહીંયા એકરૂપ આત્મામાં બંધ અને મોક્ષ એવા બે ભેદ પડ્યા, માટે વ્યવહાર કયો એમ અહીંયા વાત નથી. પરંતુ બંધ અને મોક્ષ આ બંને પર્યાયોમાં પરની અપેક્ષારૂપ દ્વૈત હોવાથી એને વ્યવહાર કહેવામાં આવ્યો. અહીં અત્યારે ભેદની અપેક્ષા એ વ્યવહારની વાત નથી, એ વ્યવહારની વાત નથી. બંધ અને મોક્ષ આ બંને પર્યાયોમાં પરની અપેક્ષારૂપ દ્વૈત હોવાથી એને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. કર્મની અપેક્ષા ન લેતા એમ કેવું આત્મા એકલો જ બંધ મોક્ષ દશારૂપ થાય છે તે નિશ્ચય છે, તે નિશ્ચય નહીં છે.
બંધ કર્મની અપેક્ષા ન લઈ અને એમ કહો આત્મા એકલો જ બંધ મોક્ષ દશા રૂપે થાય છે, તે નિશ્ચયની છે. અહીં જે આગળ બંધ અને મોક્ષ પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત માટે અને વ્યવહાર નહીં કીધો, અને નિમિત્તની અપેક્ષા લીધા વગર કહેવું તે નિશ્ચયની. જ્યાં જે અપેક્ષાથી વ્યવહારની નિશ્ચયનીનું કથન કહેવામાં આવ્યું ત્યાં તે અપેક્ષાથી સમજવું જોઈએ. અહીં આગલા વ્યવહારને નિશ્ચયની વાત નથી. આ કથનનો આશય પાછો એમ પણ ન સમજવો પૂતગલ કર્મ જીવને ભાવ બંધ કરાવે છે, એવો નથી, નિમિત્ત છે. પરંતુ આત્મામાં જે કેવો ધર્મ છે કે પોતાના ભાવબંધમાં તે પૂતગલ કર્મને સ્વયં અનુસરે છે, પોતે અનુસરે છે. અહીં જે કીધું કે નિશ્ચય નીતિ આત્મા બંધ મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. એમાં આત્માનો ત્રિકાર એકરૂપ જે સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે એની વાત નથી. આત્માનો ત્રિકાર એકરૂપ જે સ્વભાવ કે જે દ્રષ્ટિનો વિષય છે પરંપરાણામિક ભાવની વાત નથી. નિશ્ચય નીતિ આત્મા બંધ મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. એની અંદર આત્માનો ત્રિકાર એકરૂપ પોતાનો જે સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે તેની વાત નથી. અહીં તો બંધ મોક્ષ પર્યાયમાં એકલો આત્મા જ પરિણમે છે. આમ એકલા આત્માની અપેક્ષાથી બંધ મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ પર્યાયમાં પણ એકલો આત્મા પરિણમે, મોક્ષ પર્યાયમાં પણ એકલો આત્મા જ પરિણમે છે. આમ બંધ મોક્ષ પર્યાય પરથી કેવી છે? નિરપેક્ષ છે. માટે નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. આવો ભગવાન આત્મામાં એક ધર્મ છે. આત્મા પોતે જ પોતાની પર્યાયમાં જ બંધાય છે અને પોતે જ પોતાની પર્યાયમાં જ મોક્ષ પામે છે. આ રીતે બંધ અને મોક્ષમાં પોતે એકલો જ હોવાથી નિશ્ચયથી આત્મા અદ્વૈતને જ અનુસરે છે. નિશ્ચયથી બંધ અને મોક્ષમાં આત્મા પોતાના ભાવને જ અનુસરે છે, પરને અનુસરતો નથી. તે પોતે વિકાર રૂપે પરિણમીને તે વિકારથી બંધાય, પોતે એટલે આત્માની પર્યાયો, પોતે વિકાર રૂપે પરિણમે તે વિકારથી બંધાય છે અને પોતે શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લઈને પોતે જ શુદ્ધ ભાવ રૂપે પરિણમીને મુક્ત થાય છે. પોતે પોતાના કારણે પોતે પોતાના ભાવને જ અનુસરે છે, પરને અનુસરતો નથી. એટલે કે પોતે જ વિકાર રૂપ પરિણમીને તે વિકારથી બંધાય છે અને પોતે જ પોતાના ભગવાન આત્માનો આશ્રય લઈને પોતે જ શુદ્ધ ભાવ રૂપે પરિણમીને મુક્ત થાય છે. આ વિધિથી નિશ્ચયથી આત્મા બંધ મોક્ષમાં પોતાના સિવાય કોઈ પરને અનુસરતો નથી. તેથી કહેવાય કે આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. આવો આત્માનો એક ધર્મ છે. આ અનંત ધર્માત્મક ભગવાન આત્મામાં બીજા અનંત ધર્મોની માફક એક વ્યવહાર નામનો ધર્મ પણ છે, જેના કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરે છે. અને એક નિશ્ચય નામનો ધર્મ પણ છે, જેના કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. આવા આત્માના વ્યવહાર ધર્મને અને આવા આત્માના નિશ્ચય ધર્મને વિષય બનાવનાર નહીં ને અહીંયા વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં કીધું. વ્યવહારની અને નિશ્ચયની જે આપણે પરિભાષા જોઈ એની સાથે આને કોઈ સંબંધ નથી. કેમ કે આ નહીઓ તો ભગવાન આત્માના અનંત ધર્મોમાંથી એક એક ધર્મને વિષય બનાવવા વાળા એક એક નહીંની વાત છે. તો અત્યારે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચનમાં આવ્યા ચારે વાત, તો એ જ વાતને આપણે સમજ્યા. શું આવ્યું એમને એમ કીધું કે 47 નહીંની અંદર એટલે કે જ્ઞાનમ એવમ એટલે કે આત્માનો સ્વભાવ સાધન છે અને રાગ પણ કથનથી સાધનમાં કહીએ એમ નથી કીધું. અહીંયા વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, ક્રિયા નહીં, જ્ઞાન નહીં, 47 નહીંમાં તો કે ક્રિયા નહીં ને નાખી તો કે એક સમયની યોગ્યતા બધી આ જાતની ગણી. કોકને ક્રિયા નહીં, કોઈને જ્ઞાન નહીં, કોઈને વ્યવહાર નહીં, કોકને નિશ્ચય નહીં, એમ નથી. એકને એક જીવની વાત છે, જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ પર પડી છે. એની પર્યાયમાં આવા એક એક નહીંના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવ્યું છે. એટલે કોઈને ક્રિયા નથી, કોઈને જ્ઞાન નથી, કોઈને વ્યવહાર નથી, કોઈને નિશ્ચય નથી થાય એમ નથી. માટે નહીં સમજો, વારંવાર કહું છું, ખૂબ જ જરૂરી છે.
કેમ કે શાસ્ત્રોમાં નયથી જ ભરેલા છે, શાસ્ત્રોના વચનો, આગમ વચન. આકરો માર્ગ છે, સાંભળવા મળે નહીં, પરંતુ બહારના વૈભવમાં, બહારની અધિકતામાં એવા ફસાયેલા છે, આખો દિવસ ધંધા પાણી કરી અથવા બહારની પંચાયત કરી પાપના પોટલા બાંધી છે, અને એમાંથી નવરા થઈ કદાચ તત્વની વાત સાંભળવા જઈ તો એમાં પણ એવો એને માએ ઉપદેશ દેવાવાળો મળી જાય. વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, ધર્મની પ્રાપ્તિ થશે. લૂંટાઈ જાય છે, કેમ કે પોતાનો અભ્યાસ ન હોવાથી પોતે પરીક્ષક બની શકતો નથી. આવો મનુષ્ય દેહ મળ્યો તો શું કર્યું? નકામો ગયો, ફોગટ ગયો, ચાલ્યો જશે. આપણી આ મનુષ્ય પર્યાય એની ક્ષણ, એની પર નક્કી છે આ મનુષ્ય પર્યાય ચાલી જવાની, કે જે સમય છે તે સમયે દેહ છૂટીને ચાલ્યો જશે. દેહને આત્મા ભિન્ન થઈ જશે. ભિન્ન જે છે તે ભિન્ન થઈ જશે. એક ક્ષણ, એની એ ક્ષણ ફિક્સ જ છે, કોઈ એને આગળ પાછળ કરી શકતું નથી. માટે મૃત્યુંજયના જાપ કરો, કંઈ પણ કરો, કોઈ ફેરફાર કરી શકતો નથી. તો શું કરવા મનુષ્ય પર્યાય મળીને? કદાચ કોઈ માન મેલો, મર્તબો મેલો, કુટુંબમાં આગળ આપણું નામ કે કુટુંબમાં મારા વગર કંઈ થાય નહીં, પણ શું કર્યું? કંઈ કર્યું તો નહીં, પ્રાપ્ત તો થયું નહીં, મનુષ્ય પર્યાય ચાલી જશે. આવી તો અનંતવાર મનુષ્ય પર્યાય મેલીને, આવી મનુષ્ય પર્યાય મળવી મુશ્કેલ છે, છતાં પણ અનંતવાર મેલી નકામી ચાલી ગઈ. તો જિનેશ્વર દેવે આ આત્માનો જે સ્વભાવ શુદ્ધ ચૈતન્ય ઘન છે એનો આશ્રય લઈને મોક્ષનું સાધન થાય એમ કીધું. અનંત તીર્થંકરો, અનંત કેવરીઓ બધા આ જ રસ્તા ઉપર ચાલ્યા છે, જે અત્યારે વર્તમાનમાં બિરાજમાન છે મહાવિદેહમાં. 20 તીર્થંકરો, લાખો કેવરી બિરાજમાન છે. એ બધા તીર્થંકરના ઉપદેશનો આ જ ધ્વનિ છે, પરંતુ બેસતું નથી. કેમ કે બહારમાં વાડામાં સંપ્રદાયમાં પકડાઈ ગયા હોય એને આ ન બેસે. કેમ કે એના ગુરુ એને એમ કહેતા વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, આંબેલ કરો, ચોવિયાર કરો, કંદમૂળ ન ખાઓ, બ્રહ્મચર્ય પાળો. એ કરવાની ના નથી, પણ એ ધર્મ નથી. એને ધર્મ માન્યો તો અધર્મ છે, મિથ્યાત્વ છે. એને પુણ્યાનુબંધી પુણ્ય પણ ન કીધું. કસાયની મંદતા હોતી નથી. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કે દિગંબર ધર્મ એ કોઈ વાડો નથી, સંપ્રદાય નથી, વસ્તુ સ્વરૂપ છે. માટે કરુણા ભાવથી વારંવાર કે તારું હિત કેમ થાય? આવો મનુષ્ય દેહ માંડ મળ્યો. એમાં પણ આર્યકુળ, જૈન કુળમાં અવતાર લીધો હોય, એમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું હોય, એમાં પણ તત્વની રુચિ હોય, સંજ્ઞીપણું હોય, વિતરાગની વાણી સાંભળવા મળે પરોક્ષ રીતે. આવી દુર્લભતામાં પણ જો વાતને નહીં સમજી આપણે તો આ ટાણું ચૂકી જશું. ક્યાં જઈને પટકાશું ખબર નથી. એ અનંત ભવના ગર્ભમાં અનંત ભવનો દુઃખ પડ્યું છે. મિથ્યાત્વ નો નાશ ન થયો, વિતરાગતાની પ્રાપ્તિ ન થઈ સ્વભાવના આશ્રય, તો મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવનું દુઃખ પડ્યું છે. આ રખડપટ્ટીમાં અજાણ્યા ક્ષેત્રે અજાણ્યા કારે જઈને અવતરશું. આ બધા સંયોગો અહીં છૂટી જવાના, અહીંથી કોઈ સાથે નહીં આવે. માટે અહીં કે અનંત તીર્થ કરો. અહીં વજન કેવું આપ્યું છે? જ્ઞાનમ એવમ શિવ હેતુ વિહંતિ. આગમમાં વિતરાગતાના આગમ એની અંદર કીધું છે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનું ચારિત્ર, આત્માના આશ્રય થતી વિતરાગ દશા તે જ્ઞાન સ્વરૂપ છે, તે આનંદ સ્વરૂપ છે, અને તે જ એક મોક્ષનું સાધન છે. જ્ઞાનમ એવમ શિવ હેતુમ વિહંતિ. અનંત તીર્થંકરોની દિવ્ય ધ્વનિમાં આ વચનો છે. જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે, વચન આપ્યું છે. અહીંયા એમ નથી કીધું કથનથી વ્યવહાર અને કથનથી આત્માના સ્વભાવને, એમ વાત નથી કીધી. જ્ઞાનને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. અને એ જ્ઞાનનો આત્મ સ્વભાવ વ્યવહાર પહેલો આવે તો એનાથી થશે એ વાત તો કરી નથી.
એટલે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય એ વાતને ઉડાડે છે, નિષેધ કર્યો. આવો ભગવાન આત્મા જે ચૈતન્ય મૂર્તિ, નાયક ભાવ, નિત્ય ભાવ, ધ્રુવ ભાવ, અભેદ ભાવ, એક ભાવ, સામાન્ય ભાવ, સદસ ભાવ, ભૂતાર્થ ભાવ, એને આશ્રય જે સાધન થાય એને મોક્ષનું સાધન કીધું. મંદિર, જીન મંદિરની રચના કરી, શાસ્ત્રો છપાવી, શાસ્ત્રો સ્વાધ્યાય કરી કે કરાવી, કાંઈ પણ મોક્ષનું કારણ નથી. ભગવાન આત્મા, ભગવાન પ્રત્યે પ્રેમ હોય, ભક્તિ હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે શુભ ભાવ છે, પરંતુ તે મોક્ષનું કારણ નથી. માટે અહીં 3 શબ્દ કીધા: જ્ઞાનમ એવમ શિવ હેતુ વિહંતિ. અનંત તીર્થંકરોએ આત્માના જ્ઞાન સભામાં જવું, ત્યાં ઠરવું, ત્યાં રહેવું, ત્યાં દ્રષ્ટિ કરવી, એને અનંત સર્વજ્ઞએ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. અને પછી કીધું થોડું લખવું, ઘણું કરીને જાણજો. થોડું લખ્યું પણ ઘણું કરીને જાણજો, થોડું કહ્યું પણ બહુ કરીને માનજો. એટલે કે પહેલો જ્ઞાનમાં નિર્ણય તો કર કે આત્મા જે ત્રિકાર જ્ઞાન સ્વભાવ છે એ શુભ અને અશુભ ક્રિયાકાંડના રાગ એનાથી એ ભિન્ન ચીજ છે. અને ભિન્ન ચીજ અને ભિન્ન રાગથી લાભ થાય એવું 3 કારમાં બને નહીં. ભગવાન આત્મા તે શુભ અશુભ ક્રિયાકાંડના રાગથી ભિન્ન ચીજ છે, અને ભિન્ન ચીજ અને ભિન્ન ચીજથી લાભ થાય એવું 3 કારમાં બને નહીં. એટલે જ્ઞાનને જ મોક્ષનું કારણ, જ્ઞાનને જ મોક્ષનું કારણ કીધું. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, રમણતા, એને જ મોક્ષનું કારણ કીધું. વ્યવહાર પણ વચ્ચે આવે ભૂમિકા અનુસાર, પણ તે સાધન નથી, એ પરમાત્મા પદની પ્રાપ્તિનું કારણ નથી. ખાલી આ જ મોક્ષનું કારણ છે, જ્ઞાન જ. એ અનંત તીર્થંકરોએ ફરમાયું છે. વિહંતિ એટલે કે વિધિ કીધી સર્વજ્ઞ પરમેશ્વર એમનું આ ફરમાન છે. તો કે જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? એ વાતની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું કે સમસ્ત કર્મને શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોને નિષેધ કરવામાં આવ્યો તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી એની પ્રતીતિ કરીને એમાં શીઘ્ર ને શીઘ્ર ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. त्यागवाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अविशान का कह कर स्वरूप यथात जग का जो किया उपकार है उसके लिए जिन माणी मात को वंदना शतबार है वंदना शतबार. नमो ऋणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो